ગુરુમાતા સુદીક્ષાજી સાત સંગાતજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી. પ્રશ્ન: હવે હું નિવૃત્ત છું, મારાથી યોગાસનનો આરંભ કરી શકાય? મારી ઉંમર 63 વર્ષની છે. તો જવાબ: ચોક્કસ આપ બધા જ આસનો કરી શકો છો. તો સૂક્ષ્મ વ્યાયામથી આરંભ કરો. જો કોઈ બીમારી ન હોય અને શરીર સ્વસ્થ હોય તો નિર્ભય થઈને બધું જ કરી શકો. પરંતુ જો કોઈક બીમારી હોય તો ડૉક્ટરી સલાહ અને યોગ શિક્ષકના પ્રત્યક્ષ માર્ગદર્શનમાં જ યોગ અભ્યાસ ચાલુ કરવો. તો ખરેખર દવા હાઈ પર એસિડિટી કે પિત્ત વિકારની સમસ્યાનું સમાધાન યોગોથી એકમાત્ર એન્ટાસિડ્સથી જ થતું આવ્યું છે. તેના રૂપ, રંગ અને આવરણ બદલતા હોય છે, પરંતુ અંદર તો તે એકમાત્ર જગવિખ્યાત ઔષધિ છે. જો કે આના સિવાય હવે વધુ સમય જેની અસર રહે તેવી દવાઓ પણ બજારમાં આવવા માંડી જ છે. તો કોઈ દવાની કેટલો સમય અસર રહેતી હોય તે 6, 8, 16 કે 24 કલાકના અંતરે લેવી જ જોઈએ. પણ સર્જિકલ સારવાર, જો પેટમાં ચાંદી પડવાનું વધી જાય, કાણા પડી જાય તો ઓપરેશન કરવું જ પડે. જો કેન્સર હોય તેવું જણાય તો પણ ઓપરેશન એકમાત્ર સારવારનો ઉપાય શ્રેષ્ઠ રહી જાય છે. અથવા તો મેડિકલ દવા દારૂની અસર ન જણાય તો પણ ઓપરેશનનો આશરો લેવો જ જોઈએ. તો યોગિક ઉપચાર: જઠરાગ્નિને પ્રદીપ્ત કરવા, ખાધેલો ખોરાક પચાવવા અને પેટમાં ઉત્પાદન થતા જલદ એસિડિટી અસર ઓછી કરવા. યોગ વિજ્ઞાનમાં અનેક ઉપચાર છે. તો વર્જાસન: દરેક ભોજન એટલે કે અલ્પાહાર, મધ્યાહન ભોજન અને સાંય અથવા રાત્રિ ભોજન પછી 5, 10 થી 15 મિનિટ સુધી વર્જાસનમાં બેસવાની ટેવ નાના મોટા બધા લોકોએ પાડવી જોઈએ. તેથી પાચન ક્રિયા સારી થાય છે અને પાચન બરાબર થવાથી અપચો થતો નથી. તેથી ગેસ કે કબજિયાત થતા નથી. આમ એસિડ કે તેજાબ ઉત્પાદન થવાનું મૂળ કારણનું જ નિવેદન કાઢી શકાય છે. તો વજાસન માટે મુસલમાન મિત્રો જેવી રીતે નમાઝ પડવા બેસે છે તેવી રીતે પગ ઊંધા કરીને બેસું. સામે બંને ઘૂંટણ જોડેલા રહેશે. પાછળ બંને પગના અંગૂઠા બંને જોડેલા. એડીઓ ખુલ્લી, બંને એડી વચ્ચે નિતંબ રાખીને બેસવું. પગ એકમેકની ઉપર ચઢાવીને બેસવું નહીં. આરંભમાં લાંબુ નહીં બેસાય, પરંતુ ગાદી ઉપર અથવા જમીન વાગે નહીં તેવા આસન કે ઘાસની લોન વગેરેમાં ધીરે ધીરે ટેવ પાડવાથી 15 થી 20 મિનિટ આરંભમાં અને પછી લાંબા ગાળા માટે અવશ્ય બેસી શકાય છે. આ જુઓ, આવી રીતે આ યોગાસનમાં મતલબ જે વર્જાસનમાં બેસવું, પછી બીજું પદ્માસનમાં બેસો. બંને હાથ પીઠની પાછળ લાવો. જમણા હાથથી ડાબા હાથનું કાંડું પકડો. હવે ધીરેથી આગળની તરફ ઝૂકો. શ્વાસ બહાર કાઢતા જાઓ ને કપાળને જમીન ઉપર અટકાવી દો અને શ્વાસને બહાર રોકી રાખવાની પ્રમાણિક કોશિશ કરો. આ પ્રક્રિયામાં બળજબરી કરવી નહીં. જ્યારે શ્વાસ બહાર કાઢી રોકી રાખ્યો હોય તેટલો ક્ષણ કપાળ જમીન પર અડાડીને રાખો.
જ્યારે માથું ઊંચું કરો ત્યારે ધીરે ધીરે શ્વાસ લેતા જાઓ. આ ક્રિયામાં નાભીની નીચે અપાન વાયુ ને નાભીની ઉપરનો પ્રાણવાયુ આ બંને સમાન વાયુનું રૂપ ધારણ કરે છે અને પ્રાણ અને અપાન સમાન થવાથી પાચન ક્રિયા યોગ્ય સુધારો થાય છે. તો આપણે જો તપેલીમાં બધું પાણી કાઢી નાખીને પછી જો ધોઈએ તો એ તપેલી જલ્દી શુદ્ધ થઈ જાય. એમાં આપણા શરીરરૂપી તપેલીમાંથી બધો જ શ્વાસ કાઢી નાખીએ અને પછી એમાં બીજો શ્વાસ લઈએ તો બધો જ એ શુદ્ધ મતલબ કે આ શરીરરૂપી તપેલીમાં જાય છે. તો શિવાનંદ પ્રાણાયામ કરો, શીતલી પ્રાણાયામ કરો. જુઓ આ ફોટામાં જોઈ લો, આમ જીભને આવી રીતે કરીને શ્વાસ અંદર લઈને રોકો, તેનાથી પિત્ત વિકાર મટશે. પછી આ પાણી પીને આમ ઓકી નાખો, તેને ગજકરણી કહેવાય છે. આના સિવાય ભુજગ આસન કરો, શલભ આસન કરો, પછી ભત્રિકા પ્રાણાયામ કરો, જલનેત્રી કરો, સૂર્ય નમસ્કાર કરો અને શ્વાસનનો નિયમિત અભ્યાસ રાખો અને ભોજનનું નિયંત્રણ કરો. આજના માણસો મતલબ મોટે ભાગે આળસમાં વધુ ઊંઘી જાય છે. દિવસનું તેમાં ઊંઘવું જ નથી, છતાં ઊંઘવું હોય તો અડધો કલાક કે કલાક વધારે ઊંઘવું નહીં દિવસનું. રાતનું 10 વાગ્યા પછી જાગવું નહીં ને 4 વાગે ઉઠી જવાનું અને આ આસનો નિયમન કરવાના, તો જ શરીર સ્વસ્થ રહેશે. અને આ મૂળ વાતની આવશ્યકતા છે કે આપણે જે કાંઈ પણ યોગ અભ્યાસ કરીએ છીએ તે થોડો પણ દરરોજ નિયમિત લાંબા ગાળા સુધી આમ કરતા રહેવાનું. હું ગમે ત્યાં જાઉં છું યોગાસન કરાવીએ તો બધા કે અમે કરીએ છીએ, પણ ધીરે ધીરે વળી પાછળ છોડી દે છે. તો આ યોગના આસનો દરરોજ કરવાના છે, એક દિવસ પણ ચૂકવાનો નહીં. ખાધા વગર ચાલતું નથી તો યોગાસન વગર ન ચાલે, ખાધા વગર ચાલતું નથી તો ભગવાનની પ્રાર્થના વગર ન ચાલે. તેમ દરરોજ ભગવાનની પ્રાર્થના કરો, દરરોજ યોગાસન કરો. અને હું એસિડિટીના ઉપાય તમને વાંચી સંભળાવું છું, તે જીવનમાં ઉતારો તો એસિડિટી મટશે. તો આપણા શરીરમાં આ યોગાસન અને એસિડિટીના ઉપાય વડે એસિડિટી મટાડો. તો પહેલું કે દરેક કાંદાના રસમાં સાકર નાખીને પીવાથી એસિડિટી મટે છે. બીજું, અનાનસના ટુકડા પર સાકર અને મરી ભભરાવી ખાવાથી એસિડિટી મટે છે. ત્રીજું, સફેદ કાંદાને પીસી તેમાં સાકર અને દહીં મેળવી ખાવાથી એસિડિટી મટે છે. ચોથું, આંબળાનો રસ 1 ચમચી, કાચી દ્રાક્ષ 1 તોલું અને મધ અડધી ચમચી ભેગું કરી ખાવાથી એસિડિટી મટે છે. પાંચમું, એલચી, સાકર, કોકમની ચટણી બનાવી ખાવાથી એસિડિટી મટે છે. છઠ્ઠું, દ્રાક્ષ અને બાળ હરડે સરખે ભાગે લઈ એટલી જ સાકર મેળવી તેની રૂપિયાભાર જેવડી ગોળીઓ બનાવી લેવાથી તે ખાવાથી એસિડિટી મટે છે. સાતમું, કોળાના રસમાં સાકર નાખી પીવાથી એસિડિટી મટે છે. આઠમું, ગઠોડા અને સાકરનું ચૂર્ણ લેવાથી એસિડિટી મટે છે. નવમું, સૂંઠ, ખડી સાકર અને આંબળાનું ચૂર્ણ લેવાથી એસિડિટી મટે છે. 10મું, અડધો લીટર પાણીમાં 1 લીંબુનો રસ નાખી અડધી ચમચી સાકર નાખી બપોરના જમવાના અડધા કલાક પહેલાં પીવાથી એસિડિટી મટે છે. 11મું, ધાણા જીરુંનું ચૂર્ણ ખાંડ સાથે લેવાથી એસિડિટી મટે છે. જમ્યા પછી છાતીમાં બળતરા થતી હોય તો તે પણ મટે છે. 12મું, ગાજરનો રસ પીવાથી એસિડિટી મટે છે. 13મું, 100 થી 200 ગ્રામ દૂધમાં થોડી સાકર તથા ઘીમાં સાંતળેલા કાળા મેરી 4-5 નંગનું ચૂર્ણ નાખી સાંજે પીવાથી એસિડિટી મટે છે. 14મું, 1 થી 2 ગ્રામ જેટલો ખાવાનો સોડા ધાણા જીરુંના ચૂર્ણમાં
અથવા સુદર્શન ચૂર્ણમાં મેળવી લેવાથી એસિડિટી મટે છે. 15મું, તુલસીના પાનને દહીં કે છાશ સાથે લેવાથી એસિડિટી મટે છે. 16મું, આંબળાનું ચૂર્ણ રોજ સવારે અને રાત્રે 1 ચમચી લેવાથી એસિડિટી મટે છે. 17મું, લીમડાના પાન અને આંબળાનો ઉકાળો બનાવી પીવાથી એસિડિટી મટે છે. 18મું, ધાણા અને સૂંઠનું ચૂર્ણ પાણી સાથે લેવાથી એસિડિટી મટે છે. 19મું, કુમળા મૂળામાં સાકર મેળવીને ખાવાથી એસિડિટી મટે છે. 20મું, શતાવરીનું ચૂર્ણ મધ સાથે લેવાથી એસિડિટી મટે છે. તો ખરેખર આ એસિડિટીના ઉપાય કરો, આળસ ન કરો. આવો મનુષ્ય દેહ મળ્યો એ વાર નહીં મળે. ખાલી ભૌતિક ભણવામાં જ રહી ન જાઓ. વેદ ગીતા ભણો અને આવા નિયમ જીવનમાં પાળો. અને આવું શરીર મળ્યું છે તો રોગમુક્ત થઈ અને યોગાસન પ્રાણાયામ કરી શરીર સ્વસ્થ રાખી અને સારો પરમાત્માનું ધ્યાન ધરો તો આ મનુષ્ય અવતારનો તમે મળ્યો છે એનો સાર્થક કહેવાય. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમપિતા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠીન થાવ. એટલું કહી હું મારી વાણી વિરામું છું.